NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ जिले के भचाऊ शहर में हाल ही में हुई झड़प के दौरान धारा 307 के तहत की गई शिकायत को लेकर लोगों में भारी आक्रोश देखने को मिल रहा है। इस मामले में निष्पक्ष जांच की मांग को लेकर शुक्रवार 21 अगस्त 2026 को सुबह बड़ी संख्या में लोग डॉक्टर बाबा साहेब आम्बेडकर सर्किल पर एकत्रित हुए और वहां से रैली के रूप में भचाऊ DYSP कार्यालय पहुंचे। इसके पश्चात प्रतिनिधि मंडल ने भचाऊ पुलिस स्टेशन पहुंचकर थाना प्रभारी को भी लिखित आवेदन सौंपा। प्रदर्शनकारियों और समाज के अग्रणियों का आरोप है कि सुरेश भाई काठेचा, हरीश काठेचा और रमेश भाई दाफड़ा सहित उनके परिवार के सदस्यों के खिलाफ धारा 307 के तहत की गई शिकायत गलत और निराधार तरीके से दर्ज की गई है। समाज की स्पष्ट मांग है कि पूरे मामले की निष्पक्ष जांच कर तथ्यों के आधार पर कार्रवाई की जाए और यदि आरोप निराधार पाए जाते हैं तो धारा 307 सहित संबंधित शिकायत को तुरंत निरस्त किया जाए। बड़ी संख्या में लोग उपस्थित रहे। इस विरोध प्रदर्शन और ज्ञापन कार्यक्रम के दौरान गुर्जर मेघवाल समाज सहित 36 गांवों से बड़ी संख्या में माताएं, बहनें, बुजुर्ग, समाज के पदाधिकारी और कार्यकर्ता भचाऊ पहुंचे थे। लोगों की भारी मौजूदगी के कारण अंबेडकर सर्किल पर एक बड़ा जनसमूह नजर आया। ज्ञापन सौंपने पहुंचे प्रतिनिधियों ने स्पष्ट किया कि उनकी ये मांग किसी के विरोध में नहीं बल्कि केवल निष्पक्ष जांच और न्याय सुनिश्चित करने के लिए है। उन्होंने प्रशासन से अपील की है कि सच्चाई को सामने लाने के लिए गहराई से जाँच की जाए। प्रशासन का आश्वासन। सूत्रों के अनुसार DYSP साहब ने समाज के प्रतिनिधियों की बात को गंभीरता से सुना और उन्हें आश्वासन दिया कि इस पूरे मामले की कानूनी प्रक्रिया के तहत निष्पक्ष जांच की जाएगी तथा पुख्ता तथ्यों के आधार पर आवश्यक कार्रवाई अमल में लाई जाएगी। अब ये देखना अहम होगा कि पुलिस जांच में क्या नए तथ्य सामने आते हैं और प्रशासन समाज की धारा 307 हटाने तथा शिकायत को निरस्त करने की मांग पर आगे क्या कदम उठाता है। NTV टाइम्स से राणा भाई अहिर की रिपोर्ट। અશોકભાઈ, જ્યારે આજે બધે જ જ્ઞાતિના લોકો એક સાથે મળ્યા છે, શું છે માંગ અને શું? ગત 16 તારીખના જે ભચાઉમાં ઘટના બનેલ, ભીમા કોરેગાંવ સેનાના સંસ્થાપક અધ્યક્ષ અને એમના પરિવારના લોકો ઉપર અસામાજિક તત્વોના ટોળોએ હિંસક અને જીવલેણ જે હુમલો કરેલ, આમનો ભૂતકાળ અને આમની હિસ્ટ્રી જોતા એવું જણાઈ આવેલ છે કે આ લોકો હિસ્ટ્રી સીટર માઇન્ડના આરોપીઓ હોય। 50થી વધારે આરોપીઓ અત્યારે જે છે એમના ઉપર ગુના દાખલ છે અને સમાજનું નેતૃત્વ કરનાર, સામાજિક સંગઠન હલાવનાર અને સમાજના કાર્યકર્તાઓ ઉપર જો સામાન્ય બાબતે આવો હિચકારો હુમલો કરવામાં આવતો હોય અને ઉપરથી જેમની ઉપર હુમલો થયો છે એમની ઉપર જ 307 જેવી ભારે કલમો લગાડીને ગુનો દાખલ કરાવવામાં આવતો હોય તો ક્યાંક ને ક્યાંક આરોપીઓનો જે ઇતિહાસ બુટલેગરોનો અને મારકૂટ કરવાના પહેલાં પણ ઘણા બનાવોને અંજામ આપ્યા છે અને બુટલેગરની છબી ધરાવતા આરોપીઓ છે તો ક્યાંક ને ક્યાંક પોલીસમાં નાની મોટી સાંઠગાંઠ હોઈ શકે। એના કારણે આવી તાત્કાલિક ધોરણે 307 જેવી ગંભીર કલમો તળે ગુના દાખલ થતા હોય, નહીતર જે પીડિત છે, જે ભોગ બનનાર છે એ હોસ્પિટલમાં એડમિટ હોય, ઘટના જે જગ્યાએ બની ત્યાં CCTV કેમેરા છે અને જે મોબાઈલથી ઉતારેલ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અંધાધૂંધ પથ્થરમારો આ લોકો કરી રહ્યા છે। એમાં ક્યાંક ને ક્યાંક એમાં અંદરો અંદર એમને પણ ઈજાઓ થઈ હશે, પરંતુ જેમને ઉપર હુમલો કરવામાં આવ્યો એ સુરેશભાઈ ને એમનો પરિવાર। સુરેશભાઈ પોતાના કામ અર્થે ત્યાં એમની ગોડાઉને ગયેલ હતા। જો કોઈ અગાઉથી ષડયંત્ર કરીને ગયેલા હોત તો આમની પાસે પણ હથિયારો હોત, આમની પાસે પણ પૂર્વ તૈયારી હોત, પરંતુ આપણે વિડીયોમાં જોયું કે સુરેશભાઈ તથા એમના ભાઈ એડવોકેટ હરેશભાઈની બંને ગાડીઓ ભૂંડી રીતે તોડી પાડેલ। એ પ્રમાણે જે આ આરોપીઓ આ ઘટનાને અંજામ આપ્યો છે એમનો ઈરાદો એવો સ્પષ્ટ હતો કે આમને જાનથી મારી નાખવામાં આવે, છતાં આવો હુમલો થયા બાદ પણ પોલીસ તંત્ર પીડિતો ઉપર 307 જેવી ગંભીર કલમો નોંધતી હતો। આખા સમાજે વિચાર કરવાનો અને ચિંતાનો વિષય છે। હાલે DYSP સાહેબને આ જ રજૂઆત લઈને સમગ્ર સમાજના લોકો સામે આરોપી છે એ પણ અનુસૂચિત જાતિ સમાજના જ છે, પરંતુ જે હિસ્ટ્રી સીટર અને સમાજમાં જે દારૂનું દૂષણ ફેલાવે છે એ ક્યારેય એનો કોઈ સમાજ હોતો નથી। એટલે અમારે આવા લોકો વિરુદ્ધ બોલવું પડે, કારણ કે જો સમાજના હોત તો સમાજમાં દારૂનું દૂષણ ન ફેલાવતા અને આવા નાના નાના મેટરોમાં આવા હિચકારા હુમલાઓ ન કરતા હોત। એ DYSP સાહેબને પણ એટલી જ રજૂઆત કરી છે
કે ખોટી રીતના દાખલ કરાયેલી આવી ગંભીર કલમો તાત્કાલિક ધોરણે આપની તપાસ તેજ કરીને હટાડવામાં આવે અને 50થી વધારે ગુના દાખલ થયા છે આવા હિસ્ટ્રી શીટર આરોપીઓ મને તો એ સમજાતું નથી કે હજી ગામમાં ખુલ્લેઆમ કેમ ફરી રહ્યા હોય. કારણ કે સરકારના આરોપીઓ વિરુદ્ધ કેટલાય અભિયાન ચાલે છે ને એમાં જો 50 જેવા ગુનાઓ દાખલ હોય ને એ બાકાત રહી જતા હોય તો ક્યાંક ને ક્યાંક આમાં સ્થાનિક પ્રશાસનની સાંઠગાંઠ હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. જો આવું ન હોય તો આમના ઉપર ગંભીર રીતે આમના ઉપર એવી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે એવી અપેક્ષા રાખી અને આજે ડીવાયએસપી સાહેબને રજૂઆત કરી છે. ડીવાયએસપી સાહેબશ્રીએ પણ પોઝિટિવ અભિપ્રાય આપી અને જેમ બને એમ વધારે તપાસ પૂર્ણ કરીને સાચી દિશામાં કાર્યવાહી કરવાનું અત્યારે આશ્વાસન આપ્યું છે. જરૂર જણાય તો આ બાબતે આવનારા સમયમાં પણ સુરેશભાઈના પરિવાર સાથે સમાજના તમામ લોકો છે અને બંધારણીય રાહે આવનારા સમયમાં શું દિનેશભાઈ આખો બનાવ અને શું છે માંગ સમાજની? 16 તારીખના રાતે 11 સમય જેને રમેશભાઈ આપણા સુરેશભાઈ ખાંડેજા હરેશભાઈ ખાંડેજા ઉપર અચાનક વિશે હુમલો કરવામાં આવ્યો પહેલાં. તો હુમલો પણ કરવામાં હાલ રમેશભાઈ સ્ટડી હોસ્પિટલમાં સારવાર માટે છે. હુમલો થઈ ગયો છે તો આટલી બધી એને ગંભીર ઇજાઓ છે. તમે વિડીયો પણ છે વાયરલ થયો છે રમેશભાઈ, તમે જોઈ શકો છો કે એની કેટલી ઇજા છે, કેટલી જીવ મનવર બચેલ હશે. છતાં તે લોકો ઉપર 307 ભારે કલમ એ ગંભીર ગુનામાં આવે એ ભારે કલમ લગાવી અને એફઆર કરવામાં આવી. અમારી માંગ છે કે આ કલમ રદ કરવામાં આવે અને આજ જો સમાજમાં જો આગેવાન થતા હોય, કોઈ પણ કાર્ય કરતા હોય અને એના ઉપર જો ફરિયાદ દાખલ થઈ જાય તો પછી કોઈ સમાજમાં આગેવાન કેમ થશે, આગળ ક્યારે આવશે? આ એક સમાજના આગેવાનોને દબાવવા માટે જ એક આ ખાસ ફરિયાદ કરવામાં આવી છે. અમારી વિનંતી છે કે આમાં પોલીસ તંત્રને અમે ન્યાય માંગીએ છીએ કે આ ફરિયાદ રદ કરવામાં આવે. 307 કલમ છે. એક ભચાઉ ખાતે જે દુઃખદ ઘટના ઘટી અને કેવી કહી શકાય કે જે સમાજના હિત માટે હંમેશા લડતા હોય ભીમા ગોરા ગાંવ સેનાના અધ્યક્ષ સુરેશભાઈ કાઠેજા એમના વિરુદ્ધ જે ફરિયાદો દાખલ થઈ, હુમલો થયો, એમની ગાડીઓ તોડફોડ કરી નાખવામાં આવી, એ બનાવ એટલો અત્યંત ગંભીર ગણી શકાય. કારણ કે આવા સામાજિક આગેવાન અને જેઓ હંમેશા સમાજ માટે તત્પર રહેતા હોય અને સામાજિક પ્રવૃત્તિઓના પગલે જ ક્યાંક આવા ઝઘડાનો મૂળ બની અને સમાધાનની દ્રષ્ટિએ જતા ને જ્યારે આ હુમલો થયો જેમાં આજે રમેશભાઈ ખુદ ખૂબ જ ગંભીર હાલતમાં ગાંધીધામ દાખલ છે, સાથે અન્ય પણ બધા હોસ્પિટલમાં દાખલ છે. તો આ હદે જે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવો તો આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ કાયદા વ્યવસ્થાઓ છે જ નહીં એવું દેખાઈ આવે છે. કાયદો વ્યવસ્થાનું આ બહુ ભયંકર રીતે ઉલ્લંઘન થયું છે અને આવા સમાજના હિતના કાર્ય કરતા લોકો ઉપર જો આવા બનાવો થશે તો ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં. આજે અમે ડીવાયએસપી કચેરીએ સાહેબને મળી અને આ મુદ્દે ચોક્કસ ખૂબ આ પ્રકારની તપાસ થવી જોઈએ કે જેનામાં સત્ય બહાર આવે. કારણ કે 307 બંને પક્ષે થઈ છે, પણ જ્યારે 307 બંને પક્ષે થઈ શકે કે નહીં એ ખૂબ મહત્વનો બનાવ છે. એટલે આજે અમારી એ જ વાત રહી છે અને આનામાં હજુ પણ ક્યાં પણ જે અસામાજિક તત્વો કોઈ બનાવ હવે પણ ન ઉપજાવે એની પણ તકેદારી રાખવાની અમે વાત ચોક્કસપણે જણાવી છે. એટલે આજે સમસ્ત ભચાઉની સમાજ અને ઠેર ઠેરથી પધારેલા દરેક આગેવાનોને એ જ એક અંદર દુઃખ પણ હતું કે આવો બનાવ જે બન્યો છે તે ગંભીર છે અને આવા સામાજિક તત્વોને છાવરવા એ ખૂબ જ અઘટિત બાબત કહેવાય. તો આ માટે અમે આજે રજૂઆત કરી છે અને આવનારા સમયમાં પણ આ બનાવમાં ક્યાં પણ સુરેશભાઈ કાંઠેજા કે એમના પરિવાર અથવા એમના આખા સંગઠનને ક્યાં પણ જરૂર હશે તો અમે ચોક્કસ હાજર રહીશું.